બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત કૈલાસ પર્વત ઉપર ભગવાન ભોલેનાથ બિરાજમાન હતા અને તેવા વખતે તેમની પાસે લક્ષ્મીજી આખી પૃથ્વી ઉપર વિચરણ કરી અને એમની પાસે ગયા અને લક્ષ્મીજી ભોલેનાથને કહ્યું કે હે પ્રાણનાથ, હું પૃથ્વી ઉપર વિચરણ કરીને આવી છું. એટલે ત્યાં ઘણા બધા માનવો એ ભગવાનનું નામ લે છે. તો ભગવાનના જે નામ લેવાથી એમનો મહિમા શું છે, એમનાથી શું ફળ મળે ભગવાનનું નામ લેવાથી, તો આપને કહો. ત્યારે ભોલેનાથે પાર્વતીજીને કહ્યું કે હે દેવી, તમે કથા સાંભળો, હું તમને કથા કરું. એટલે આ ભોલેનાથે કહ્યું કે એક મોટું નગર હતું. એ નગરની અંદર બે ભાઈઓ રહેતા હતા. એટલે જે નાનો ભાઈ હતો એ ખૂબ ભક્તિવાળો હતો, જ્યારે મોટો ભાઈ હતો એ ઈર્ષ્યા કરતો હતો, એ કંઈ ભક્તિ કરતો ન હતો. એટલે આ જે નાનો ભાઈ છે એ સાધુ સંતો પાસે જાય અને કથા વાર્તા સાંભળે અને એમને પોતાના ઘરે બોલાવે. એ પેલા જે મોટા ભાઈ હતો એમને ગમતું નહોતું. એટલે ઘણી વખત આ જે મોટા ભાઈ હતા ને એ નાના ભાઈ ઉપર ખૂબ ગુસ્સે થઈ જતા હતા અને ખૂબ વઢતા હતા કે તું આવા બધા એમ કે સાધુ સંતોને શા માટે ઘરે બોલાવે છે, આજકાલ સાધુ સંતો કેવા હોય છે તને ખબર નથી, આમ તેમ એ મેણા ટોણા મારે. અને જ્યારે જ્યારે સાધુ સંતોને બોલાવે ને ત્યારે એ નાના ભાઈને એ મોટા ભાઈ આવી અને વઢતો હોય છે. હવે આ નાના ભાઈને એક સાધુ મહાત્માએ કહ્યું કે હું તમારા ઘરે આવી અને એક રાત વાસો રહેવાનો છું. ત્યારે આ નાના ભાઈએ એ સાધુ મહાત્માને કહ્યું કે મારો ભાઈ ખૂબ ઈર્ષ્યા કરે છે, તમને વઢશે. ત્યારે એ સાધુ મહાત્માએ કહ્યું કે ભલેને એ વઢતો, પરંતુ તારી સેવા જોઈ અને મને ઈચ્છા થાય કે તમારું ઘર એ હું પાવન કરું, તમારા કુટુંબના બધા જે વ્યક્તિઓ છે એમનું કલ્યાણ કરું. આમ સાધુ મહાત્માને ઈચ્છા થઈ. જ્યારે આપણે સાધુ સંતોની સેવા કરીએ તો સાધુ સંતોને થાય કે એમના કુટુંબની, એમના ઘરનું અમે કેવી રીતે કલ્યાણ કરી શકીએ. કારણ કે કોઈ ધર્માદાથી આપતા હોય, કોઈ પુણ્ય મેળવવા માટે આપતા હોય, તો જો કોઈ સાધુ સંત જો સારી રીતે આનું કલ્યાણ ના કરે તો એ સાધુ સંતોને પણ પાપ ફૂટી નીકળે, એટલે અનેક રોગોના ભોગ બને. માટે સાધુ સંતોને પણ વિચાર આવે કે લાવો આ જે અમારા જે ભક્તો છે એમનું અમે કલ્યાણ કરીએ. એ માટે આ જે હતા નાના ભાઈ તેમને ત્યાં એક સાધુએ આવવાનો વિચાર કર્યો અને કહ્યું કે હું તમારે ઘરે એક રાત વાસો રોકાવાનો છું, સત્સંગ કરીશ, ગામના બધા માણસોને ભેગા કરજો. આવી વાત કરી. એટલે ઘણા બધાને ભેગા કર્યા, સત્સંગ થયો. સત્સંગ પૂરો થયો એટલે પછી એ પોતે ઘેર જતા હતા. હવે ઘેર ગયા પછી જે મોટા ભાઈ હતા એ તરત એના ઘરનો દરવાજો ખોલી અને તરત એ પેલા સાધુને વઢવા માંડ્યા અને કહ્યું કે તમે આવી રીતે અમારા ગામના માણસોને તમે બગાડો છો, આવી રીતે ખૂબ તમે ભક્તિ કરાવો છો, એટલે આવી રીતે અમારા ગામની અંદર તમારે આવવાનું નહીં. આવું બધું એ જે મોટા ભાઈ હતા ને એ પેલા સાધુ મહાત્માને કહેવા લાગ્યા. એટલે સાધુ મહાત્માએ કહ્યું કે સારું, તમે રામ નામ બોલો. એટલે પેલો ભાઈ કે હું રામ નામ નહીં બોલું. ત્યારે પછી એ મોટા ભાઈ સાધુ મહાત્માને કહ્યું કે હું રામ નામ નહીં બોલું. એટલે સાધુએ કહ્યું કે શું નહીં બોલો તમે? તો કે રામ નામ નહીં બોલું. ફરીથી બોલો છો કે શું નહીં બોલો? તો કે રામ નામ નહીં બોલું. સારું, વાંધો નહીં. હવે આ ભૂલથી પણ તમે બોલ્યા છે ને, પણ એનું મૂલ્ય કેટલું બધું છે એ તમને કોઈક દિવસે સમજાશે. અત્યારે કંઈ સમજાય નહીં. તમે 2-3 વાર રામ 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 એમ બોલે. જેના મુખમાં રામનું નામ નથી તેનો મનુષ્ય તણો અવતાર નથી. માટે આ રામનું મૂલ્ય શું છે તમને હવળા ખબર નહીં પડે, તમારા અંત સમયે ખબર પડશે. એટલે
દિવસો પર દિવસો વીતવા લાગ્યા અને પછી આ મોટા ભાઈને ત્યાં એ બીમાર પડ્યા મોટા ભાઈ. અને પછી યમરાજાએ યમદૂતોને મોકલ્યા. કોને? યમદૂતોને. આ જે મોટો ભાઈ હતો ને કે જે રામનો એ વિરોધી હતો, એને ખૂબ તકલીફ પડતી હતી કે હું રામ નામ નહીં બોલું, છતાંય સાધુ મહાત્માએ 3 વાર એની પાસે રામ નામ એ બોલાવરાવ્યું હતું બળજબરીથી. એટલે એનું મૂલ્ય આંકી શકાય નહીં એમ પણ કહ્યું હતું. એટલે જ્યારે યમદૂતો લેવા આવ્યા ને ત્યારે આ મોટા ભાઈને યમરાજા પાસે લઈ ગયા અને પછી ઊભો કરી દીધું. અને પછી યમરાજાએ કહ્યું ચિત્રગુપ્તને, તમારો ચોપડો લઈ આવો, આમણે શું પુણ્ય કર્યું છે. તો જોયું તો ઘણા બધા આવડા ધંધા કરેલા હતા, આવડી રીતે પોતે ચાલેલા હતા, પોતે વ્યસન, જુગાર, આવી રીતે ઘણા બધા એ કુકર્મો પણ એમણે કર્યા હતા. વ્યસનથી મોડીને તમામ કુકર્મો કર્યા હતા. એટલે એક પણ પાસું એમનું સારું હતું, શું કે અજાણતા પણ એ રામ નામ સાધુના કહ્યા પ્રમાણે બોલ્યા હતા. એટલે એ જે સાધુ મહાત્માએ જે કહ્યું હતું રામ નામ બોલ્યા હતા, એ પેલા ચિત્રગુપ્તના ચોપડામાં લખેલું કે અનાયાસે આમણે રામ નામ લીધેલું છે, તો તેનું ફળ શું. એટલે આ ચિત્રગુપ્તે જે યમરાજા હતા ને એમને પૂછ્યું. એટલે એમને કંઈ ખબર પડી નહીં કે આનો તો મને ખબર જ નથી કે અજાણતા જો રામ નામ બોલે તો એને કેટલું બધું ફળ મળતું હોય છે. એટલે આપણે ઇન્દ્રદેવને પૂછીએ. એટલે આ તો ઇન્દ્રદેવ પાસે ગયા. એટલે ઇન્દ્રદેવે કહ્યું કે આને મને કંઈ ખબર નથી કે રામ નામ જો અજાણતા બોલે તો શું ફળ મળે. એટલે ઇન્દ્રદેવે કહ્યું આપણે એક પાલખી મંગાવીએ અને પાલખીની અંદર બેસી અને આ ભાઈને લઈ જઈએ, આ મોટા ભાઈને. કંઈ હવે આપણા બ્રહ્માજી પાસે લઈ જઈએ તો બ્રહ્માજી આનો કંઈક આપણને ન્યાય આપશે. એટલે પાલખીની અંદર બેસાડી અને આ જે મોટા ભાઈ હતા ને એમને ક્યાં લઈ ગયા? બધા બ્રહ્માજી પાસે લઈ ગયા. એટલે બ્રહ્માજીને વાત કરી તો બ્રહ્માજીએ મેં કહ્યું કે આની મને ખબર નથી, આપણે આ હકીકત એ મહાદેવને પૂછવા જવી પડે. એટલે આ પાલખી લઈ આ બધા અને પછી ક્યાં જ્યાં? મહાદેવ પાસે ગયા. એટલે મહાદેવને પૂછવામાં આવ્યું. એટલે મહાદેવજીએ કહ્યું કે રામ નામને અજાણતો જો રામ નામ, હું પણ રામ નામ લઉં છું એમ કે, પરંતુ એ તો મને ખબર નથી. પરંતુ ભોલેનાથે કહ્યું કે જો તમે આ જેનું નામ લેશો તમે રામ નામનું, એ રામ પાસે જો તો જ તમને ખબર પડે કે અજાણતા જો રામ નામ લેવામાં આવે તો એનું શું ફળ. એટલે આ તો પાલખી સાથે બધા ક્યાં ગયા? અયોધ્યાની અંદર ગયા કે જ્યાં રામ હતા ત્યાં. અને રામ પાસે ગયા એટલે રામને લાગ્યો દૂરથી કે આ કોઈ પુણ્યશાળી આત્મા લાગે છે, એટલે જ આટલા બધા શણગાર કરીને પાલખીની અંદર બેસીને આવે છે. એટલે રામ તો ખુશ થઈ ગયા. એટલે પછી રામ પાસે જઈ અને પૂછવામાં આવ્યું કે હે પ્રભુ, તમારું નામ લેવાથી શું ફળ મળે? ત્યારે રામે કહ્યું કે આ પાલખીની અંદર તમે આને બેસાડી લાવ્યા છો, આ જીવાત્માને, આ મોટા ભાઈને, એનાથી બીજું કયું મોટું ફળ હોઈ શકે ભલા માણસો? આમ કહ્યું એટલે જે પેલા મોટા ભાઈ હતા એ તો ખુશ થઈ ગયા. દેવ પણ, ઇન્દ્રદેવ પણ ખુશ થઈ ગયા, બ્રહ્માજી પણ ખુશ થઈ ગયા, ભોલેનાથ પણ ખુશ થઈ ગયા. આમ બધા ખુશ થઈ ગયા કે અજાણતા પણ આ મોટા ભાઈએ રામનું નામ લીધું તો એમને પાલખીની અંદર બેસવા મળ્યું અને રામના દર્શન થયા. માટે આ કથા ભગવાન ભોલેનાથ એ પાર્વતીજીને કહે છે. એટલે એમને સમજાઈ ગયું કે ખરેખર તો એમ કે આ ખરેખર અજાણતા પણ જો રામનું નામ લેવામાં આવે તો રામના દર્શન થાય. માટે આપ સભે પણ આમ અજાણતા પણ જો રામ નામ લેવામાં આવે તો આપણને પણ ભગવાન દર્શન કરાવે તેવી આપણે ભગવાનને અતૂટ શ્રદ્ધા અને આશા રાખી. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી જય.